અધ્યાય 8 શ્લોક 6-10 સળંગ. યયં વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિત. તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુધ્ય ચ મય્યર્પિત મનો બુદ્ધિ મામવેશ્યસ્ય સંશયમ અભ્યાસયોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન. કવિં પુરાણમ અનુશાસિતાર મણોરણીયાં સમનુસ્મરેદ્ય સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપ માદિત્યવર્ણં તમસ પરસ્તાત. પ્રયાણકાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. હવે આપણે એનો ભાવાર્થ જોઈએ. યમ યમ વાપી વા અપી સ્મરન ભાવમ ત્યજતિ અંતે કલેવરમ તમ તમ એવ એતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિતઃ. એટલે કે હે કુંતીપુત્ર અર્જુન, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. જો આ બેઝિક આપણે ગર્ભ સંસ્કારની અંદર જ્યારે કહીએ છીએ કે આગલા જન્મનો આત્મા અહીંયા આવે છે, એટલે પછી શું થાય છે કે એણે કેવા રૂપમાં એણે દેહ છોડ્યો હશે, કેવા મનોભાવથી દેહ છોડ્યો હશે, એ મનોભાવથી આપણે ત્યાં આગળ આવે છે. બરાબર. હવે આના આગલા શ્લોકમાં બી કૃષ્ણે કીધું હતું કે દેહ છોડતી વખતે જેનો જેવો ભાવ હશે, કે સપોઝ દેહ છોડતી વખતે એનો ભાવ મારામાં હશે તો એ સીધો મને પામશે. અને પછીના આ 6થા શ્લોકમાં કહે છે કે તેને જ પામે છે જે ભાવને સ્મરણ કરતા શરીરને છોડે છે. અને એ કેમ એવું કહે છે કે તેને જ પામે છે? કારણ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. આખા જીવનમાં જે ભાવથી જે વિચારો એ કરતો હશે એ જ એને અંતકાલે આવશે. અંતકાલે એ બીજા નવા વિચારો એને નહીં આવી શકે. આ કૃષ્ણએ કહી દીધું કે અંતકાલે તમને આ જ વિચારો આવશે. આ કેટલી મોટી હ્યુમન સાયકોલોજીનું એક સ્ટેટમેન્ટ એમણે આપ્યું કે જીવનભર તમે જો સારા કામો કર્યા હશે, બીજાને મદદરૂપ થવાના ને એવા, તો અંતકાલે તમને એવા જ વિચારો આવશે. અને જો જીવનભર તમે ખરાબ કામો કરેલા હશે તો અંતકાલે પણ એવા જ વિચારો આવશે. એટલે આ એ કેમ એવું થશે ખ્યાલ આવે છે? જેના ખરાબ વિચારો હશે ને તો એના બોડીના જીન્સ, એના એપિજીનેસિસથી આખા શરીરના બધા જીન્સમાં પણ એ ખરાબ વિચારો આવી ગયેલા હોય. અને એટલે જ્યારે અંતકાલ આવે અને એટલે લોકો શું કહે છે, હવે આપણને તો એક્ઝેક્ટ ખબર ના પડે કારણ કે અંતકાળ આવે તો પછી તો કોઈ કહેવા નથી રહેતું કે ભાઈ મને શું થયું હતું અંતકાલે. પણ ઘણા કેસીસ નિયર ટુ ડેથ એક્સપિરિયન્સ જે હોય છે, ઘણાને એવું હોય છે કે એકદમ હાર્ટ 1 મિનિટ માટે બંધ થઈ ગયું હોય, પછી થમ્પિંગ ને એ બધું કરીને ચાલુ થઈ ગયું હોય,
તો એ જે 1 મિનિટ કે 30 સેકન્ડ માટે હાર્ટ બંધ થયું હોય અને એને જે અનુભવ થાય એ પછી એનું હાર્ટ ચાલુ થઈ જાય, ત્યારે એવા વ્યક્તિઓ કહે છે કે એ નિયર ડેથ એક્સપિરિયન્સ એમને કેવો અનુભવ થતો હોય છે. એટલે ઘણાને એવું હોય છે કે આખું એ લોકો એવું કહેતા હોય છે કે આમ ડીપ ટનલ જેવું દેખાય આપણને, અને આપણે આમ જાણે ફાસ્ટ જડે રાખતા હોઈએ એ ટનલની અંદર એવું દેખાય. પણ અહીંયા આગળ કહે છે કે તમને જે ભાવને સ્મરણ કરતા શરીર છોડો છો. હવે સપોઝ એવે વ્યક્તિ એના મનમાં એવું હોય કે મારી આ બધી સંપત્તિ અહીંયા આગળ રહી ગઈ, હવે આ બધા ઝઘડી મળશે લેવા માટે કે એવું કંઈ બી, એટલે એવો કંઈક ભાવ હશે, એમને સંપત્તિમાં એ ભાવ રહ્યો હશે, તો નેક્સ્ટ જન્મમાં એને જ પામશે. એટલે એ લોભવાળી વૃત્તિવાળાને ત્યાં આગળ એ જન્મ થશે. કારણ કે જે સંપત્તિનો જે એટલો લોભ રહ્યો હોય તે, એટલે એનો આત્માની અંદર ડીપ રૂટેડ એ આ સ્વભાવ આવી ગયેલો હોય, તો એનો જન્મ નેક્સ્ટ એને જ પામશે. એટલે કે એનો જન્મ ત્યાં આગળ જ થશે કે જ્યાં આગળ એના આ મોહ કે આ એષણાઓને એ સંતોષી શકે. એવું ચોખ્ખું અહીંયા આગળ આ કૃષ્ણ કહે છે. પછીનો શ્લોક, એટલે આપણા ગર્ભમાં જે આત્મા આવ્યો હોય તો સમજી લેવાનું કે આપણા મનના વિચારોની સાથે તાદાત્મ્ય વાળો આત્મા આવ્યો હોય. અને એટલે જ આપણે ગર્ભ સંસ્કારમાં ખાસ કહીએ છીએ કે પ્લાનિંગ વાળો સ્ટેજ, જે 3 મહિના તમે ગર્ભ ધારણ કરો એની પહેલાંથી 3 મહિના પહેલાંથી તમારું મન તૈયાર કરવાનું હોય છે આવા ઉચ્ચ વિચારોથી, સાત્વિક વિચારોથી. તો એવો સાત્વિક આત્મા આપણે ત્યાં આવે. પછી કહે છે કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મયી અર્પિત મનોબુદ્ધિ મામ એવ એષ્યસી અસંશયમ. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. જો આની અંદર એક ચોખ્ખું કહે છે યુદ્ધ પણ કર, એટલે તારું જે કર્તવ્ય કર્મ છે એ તારે કરતા રહેવાનું છે. પણ એ કર્તવ્ય કર્મ કરતા કરતા સતત તારે મારું સ્મરણ કરવાનું છે. એટલે આપણે આ ગર્ભ સંસ્કારની અંદર પણ શું કરવાનું છે, આપણું કર્તવ્ય કર્મ છે કે બાળકને સારા સંસ્કાર, આપણે ગર્ભને સારા સંસ્કાર આપણે આપવાના છે. અને એટલે જ હું કાયમ કહું છું કે આપણો વિચાર એવો હોવો જોઈએ કે આ મારી ફરજ છે, હું તને સારા સંસ્કાર આપું છું. શેના માટે? કે તું તારું જીવન સાર્થક કરે, તું મનુષ્ય જીવન. એટલે આ રીતે આપણે પણ આ પ્રભુનું કાર્ય કરીએ છીએ કે એક નવા જીવને પ્રભુમય થાય એવા જીવને આપણે શરીર ધારણ કરાવડાવવાનું છે અને એને એનું જીવન એ રીતે જીવાડવાનું છે. એટલે આપણે પણ આપણું જીવન જીવતા હોઈએ ત્યારે આપણા મનમાં બી સતત એ રહેતું હોવું જોઈએ કે આ બધું હું પ્રભુ માટે, ભગવાન માટે કરી રહી છું, મારા માટે નહીં. એ જે આસક્તિનો ભાવ અને એ જે અહંકારનો ભાવ અને જે અભિમાનનો ભાવ આવી જાય કે આ હું કરું છું, એ આપણે છોડવાનો છે. આ પ્રભુ મને કરાવડાવે છે, હું મારી ફરજ પૂરી કરું છું. એટલે કહે છે કે
આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. એટલે કે હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. એમણે કીધું કે નિરંતર પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ એટલે નિરંતર તમે પરમેશ્વરનું ધ્યાન, દિવ્ય પુરુષનું ધ્યાન કરે રાખશો તો તમે એને જ પામશો. પછી કહે છે કે કવિમ પુરાણમ અનુશાસિતારામ અણોહો અણિયાંસમ અનુસ્મરેત્યઃ સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત. એટલે કે જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના નિયંતા, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન, નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે. એટલે કે જે માણસ આ જો પરમેશ્વરનું બધા એડજેક્ટિવ્સ એટલે કે એને પરમેશ્વર કોણ, તો આવા ગુણો હોય એને પરમેશ્વર કીધા. કેવા? સર્વજ્ઞ, અનાદિ. અનાદિ એટલે અનાદિકાળથી આવે છે, હમણાં જન્મ્યા ને હમણાં મર્યા એવા નહીં. અનાદિ, સૌના નિયંતા. પછી સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ. જો પરમેશ્વરને એટલે એ એક દિવ્ય શક્તિ છે એવી રીતે પણ એક્સપ્લેન કરે છે. આપણે ત્યાં છે ને અદ્વૈતનું મત છે, એટલે કે એ અદ્વૈત છે. પરમેશ્વર આપણે મૂર્તિ રૂપે પણ જોઈ શકીએ છીએ અને આપણી અંદર પણ એ શક્તિ રૂપે પણ છે. એટલે બે અલગ અલગ નથી, એ અદ્વૈત છે. એટલે કહે છે કે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ. પછી સૂર્ય સમાન નિત્ય ચેતન. આ નિત્ય ચેતન એ પરમેશ્વરનો ગુણ છે. ઘણા લોકો અત્યારે કળિયુગમાં છે ને પોતાની જાતને પરમેશ્વર કહેવડાવી દે છે. આમ કોઈક ગુરુ બને અને કોઈક થોડીક શક્તિઓ મેળવી લે અને એ પછી પોતાની જાતને કે હું ભગવાન છું, બધા મને ભજો, એવી રીતે બધું કરવા માંડે છે. પણ અહીંયા આગળ આ પરમેશ્વરના ગુણો ચોખ્ખે ચોખ્ખા આપ્યા છે કે આવું હોય તો જ એ પરમેશ્વર. નિત્ય ચેતન, પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને જે માણસ સ્મરે છે તે પછીનો બીજો શ્લોક. પ્રયાણ કાલે મનસા અચલેન ભક્ત્યા યુક્ત યોગ બલેન ચ એવ ભ્રુવોઃ મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક સહ તમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. કે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી
નિશ્ચળ મનથી સ્મરતો સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. જો આ એક યોગ શક્તિ છે. જો કેવું કે છે, ભક્તિયુક્ત માણસ એ માણસ ભક્તિયુક્ત, કારણ કે આગળ જે બધા પરમેશ્વરના લક્ષણો આપ્યા અને કહે છે કે જે માણસ આટલા આટલા ગુણોવાળા પરમેશ્વરને સ્મરે છે એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી 2 ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી પ્રાણને ત્યાં આગળ, પ્રાણ ક્યાં આગળ રહે છે? હૃદયમાં. હવે હૃદયથી કાઢીને અહીંયા 2 ભ્રમરોની વચ્ચે અહીંયા આપણા આજ્ઞા ચક્ર આગળ પ્રાણને સ્થાપિત કરે છે. એટલે આ યોગ બળથી થાય. મેં તમને એક્સપ્લેન કરેલું છે પહેલાં કે જ્યારે એક્ઝેક્ટ ફર્ટિલાઇઝેશન થાય કે સ્પર્મ અને એગ એ 2 મેટ થાય અને એ જ વખતે એક નવો ત્રીજો સેલ ઉત્પન્ન થાય ત્યારે જ આત્મા અંદર આવતો હોય છે. એ ફર્ટિલાઇઝેશન વખતે જ આત્મા અંદર આવતો હોય છે અને એના અમુક સેલ ડિવિઝન થઈ જાય એટલે ફર્ટિલાઇઝેશનના લગભગ 15-17 દિવસ પછી હાર્ટનું, હૃદયના સેલ્સનું ફોર્મેશન ચાલુ થાય અને ત્યારે પ્રાણ આવે છે. એટલે આટલો થોડોક ડિફરન્સ છે આત્મા અને પ્રાણને. પછી તો આખું જીવન પર્યંત આત્મા અને પ્રાણ સાથે ચાલે છે, બરાબર. પણ આવા યોગીઓ જે હોય ને એ યોગ બળથી એ પ્રાણને, મેં એ પણ તમને કીધેલું છે કે 5 ટાઈપના પ્રાણ હોય છે. પ્રાણ, અપાન, ઉદાન, વયાન, સમાન. એમાં જે પ્રાણ હોય છે એ આપણા હૃદયમાં સ્થિત હોય છે. અપાન ડોંટીથી નીચે હોય છે. ઉદાન હૃદયથી ઉપર હોય છે. સમાન અંદરથી બહારની તરફ એટલે એક્સ્ટ્રીમિટીઝ, હાથ પગ સુધી જાય છે. અને વયાન એ હાથ અને આંગળીઓ અને પગની આંગળીઓથી એન્ટર થઈને અંદર ડૂંટી આગળ આવે છે. આ પ્રાણ, 5 પ્રાણ આપણા શરીરમાં ફરતા હોય છે, બરાબર. એમાં જે આ પ્રાણ જે હૃદયમાં રહે છે એને યોગ બળથી એ લોકો ખસેડી શકે અને અહીંયા ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર આગળ એ લોકો લાવી શકે. તો સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. એટલે એવા લોકો અને પ્રાણને અહીંયા સ્થગિત કરીને પછી પોતે જાતે એ પ્રાણ ત્યજી શકે. એ પ્રાણ ત્યજીને એ સીધા પરમેશ્વરને પામે. એવા દિવ્ય યોગીઓ આપણા ભારતમાં થઈ ગયેલા છે. એવું નથી કે આ બધી અધ્ધર વાતો છે. આવા યોગીઓ છે, થયેલા છે, પણ આપણી ક્ષમતા નથી આપણે એ યોગ બળ કેળવવા માટે. પણ જે આ લોકો આવું કરી શકે એ સીધા પરમાત્માને પામે છે.